31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતી જનો जो है सेलिब्रेट करता હોય છે। अपना બહાર जो અમુક जो रोड રસ્તાઓ અમુક વિસ્તારો પર जो सेलिब्रेट કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, ગૌરવપથ, પાલ राजनवाला गौरवपथ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है। આ વિસ્તારોમાં जो લોકો મોટી સંખ્યામાં બહાર આવીને जो है सेलिब्रेट કરે છે અને સાથોસાથ जो है ડુમસ વિસ્તારમાં जो ઘણા બધા जो પાર્ટી પ્લોટો છે जो है ફાર્મ હાઉસીસ છે ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો शहर के अंदर જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના जो है અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે जो है પાર્ટી પ્લોટ તરફ થાય છે जो है આ બધા લોકોને બોલાવીને जो है આજથી जो है पुलिस अधिकारीઓ અમારે સૂચના આપશે कि कोई પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં जो है આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है हमारा पुलिस जो है अधिकारीઓ जवानों ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને બીજી બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો जो है ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં जो है जो मंजूरी मांगी है एने बात करिए छे। साथोसाथ जो हमारे ड्रोन कैमराओं में उपयोग करवाना चाहिए जो है पूरा विस्तार में रेकी करवा माटे क्या कई प्रकार प्रवृत्ति थी रहा है, ट्रैफिक ने पूरी व्यवस्थाओं जो करवाना चाहिए जो है कि जेथी लोगों ने तकलीफ नहीं पड़े और सारी रीते लोग अपना घरे भी जई सके। तो आ समग्र व्यवस्था में लोग खरी है जो है एटले ज अगर कोई पण प्रकारना कोई एवा कृत्य करशे जेथी बीजा लोगोने तकलीफ पड़े तो एना विरुद्ध में कड़क से कड़क कार्रवाई करवा माटे जो है अत्यारे अमे लोग प्रतिबद्ध छीए અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા આપથી જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે हम आपने साथी भी शेयर करता रहीશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો એક્શન થયા, જો કેટલા ઓવર સ્પીડિંગ में गया, આ પ્રકારના તમામ ચીજો आप साथ शेयर પણ करता रहीશું। हमारे टोटल जो અત્યારે हमारा बंदोबस्त એના માટે 4000 પોલીસના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ जो है તે દિવસ માટે जो है અને 4 કંપની અમારે પાસે અત્યારે સ્થાયી એસઆરપી છે जो है અને એસઆરપી બાકી जो ટીઆરબી અને આ બધા તે દિવસ માટે 31 માટે करीब हमारे 1100 मानसो ट्रैफिक में व्यवस्था જોવા માટે जो આ પૂરા जो અમે ત્રણ મેઇન વિસ્તારો बताया આપના જ્યાં जनरली ट्रेडिशनली सूरतમાં લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે, આ વિસ્તારોમાં जो हमारा 1100 ट्रैफिक पुलिस टीआरबी અને पुलिस મળાઈને રહેશે जो है અને 4000 पुलिस 4 कंपनी एसआरपी અને તમામ 400 જેટલી સંખ્યામાં हमारा पीएसआई पीआई અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહીશું। અમારા સંવેદનશીલ વિસ્તારોમાં जनरली અમે લોકો जो है ભાગળ બાજુ વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, પરંતુ ભાગળ में भी हमारा पूरा जो अधिकारीઓના સિનિયર અધિકારીઓ ડીસીપી અને પૂરી ટીમ ભાગળ બાજુ રહેશે जो है લોકો ફટાકડા અમે લોકો जो જાહેરનામા ત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ ફટાકડા નહીં પડે। ફટાકડા ફોડવાથી ખબર છે કોઈ ફટાકા તીરછા મિર્ચા થઈ ગયા તો કોઈના मोटी इंजरी करी सके छे, मोटी संख्या में लोग रहे छे અને પછી जो एक बाइक बेफाम चलाव पर जो बाइक व्हीकल कोई पण अगर चलावशे तो एना ऊपर अमे सीधे गुना दाखिल करवाना छे, ना कि डिटेन करवाना। डिटेन तो थशे परंतु बेफाम रेश ड्राइविंग ना अमे सीधे आमा बीएनएस में गुना दाखिल करी दे। फिर आज रीते कोई एक बीजा ऊपर कोई बोटलो पानी न फेंके या कोई वस्तु नहीं फेंके एना एक जाहिरनामा छे जो है कोई पण प्रकारना जाहिर में केक कापे, तलवार चक्कू लईने आ बधा एना ऊपर जो पूरा संपूर्ण जो कोई आ प्रकारना कृत्य नहीं करे एना माटे जो है અને जो जाहिर जग्याओं जेटला छे त्यां हॉस्पिटल छे, बीजा अमारा लोको जे सीनियर सिटीजन रहे त्यां मोटी मोटी एकदम माइको અને આ બધા નહીં બગાડે એના માટે जो है અને એના સાથે जो જેટલા भी अमारा बीजा जो जाहिरनामा रूटीन में होय छे कि बिना परमिशन न कोई आ प्रकारना जो फार्म हाउस होटल में नहीं जाए, कोई पार्टी को ऑर्गेनाइज नहीं करे, आ प्रकार ने एना माटे जो हमें जाहिरनामा पर प्रसिद्ध करे छे।
કેટલા સુધી આ ઉજવણી કરી શકશે? આમાં એના માટે અમારે જો લિમિટ છે ઉજવણીનો કોઈ ટાઈમ નક્કી અમારે નથી, લેકિન જનરલી જો નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન છે 10 વાગે પછી માઇક નથી વાગતા. ઇન્ડોરમાં જો હોય છે, ઇન્ડોરમાં હોલ હોય કોઈ આ હોય તો એના માટે આ લોકો કરી શકે છે. પરંતુ જનરલી અમે બધા જ રિક્વેસ્ટ કરીએ છીએ એક બાર નયા સાલના સ્વાગત કરે તો લોકો પોતપોતાના વિસ્તારમાં જાય. હજારો લાખો સંખ્યામાં લોકો હોય તો પોલીસને બી વ્યવસ્થા જાળવવાના હોય છે કે જબ તક છેલ્લા વ્યક્તિ ઘરે નહીં પહોંચી જાય તબ તક પોલીસ જો પૂરા રોડ ઉપર રહેશે તો બધા અમારી વિનંતી બી છે કે લોકો જ્યારે થાય છે 12, 12:30, 1 વાગે તક પોતપોતાના ઘર જતા રહે, જેથી અમે લોકો બીજી વ્યવસ્થાઓ બી જાળવી લઈએ.